અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાતે કંપનીમાં ટેમ્પો મૂકવા બાબતે ઈસમ પર કુહાડી પાઇપ વડે હુમલો કરનાર 5 ઝડપાયા હતા. ધંધાકીય અદાવતમાં જીવલેણ હુમલો ગત 25મી સપ્ટેમ્બરના રોજ થયો હતો. પેપ્સી કંપનીમાં આઈસર ટેમ્પોના ફેરવવાનું કહી 5થી વધુ ઈસમો દ્વારા હુમલો કરાયો હતો. ઘાયલ ઈસમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ગત 25મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાતે રહેતા અને મૂળ બોટાદના માલાભાઈ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ પેપ્સી કંપનીમાં આઈસર ટેમ્પો ફેરવી રહ્યા હતા. તેને પોપટભાઈને ગમતું ના હતું, જે વારંવાર માલાભાઈને ગાડી પેપ્સી કંપનીના ફેરવવાની ના પાડી રહ્યો હતો. જે ટેમ્પો ફેરવવાનું બંધ ના કરતા તેની રીસ રાખી પોપટભાઈ અલગોતર, ગુગા અલગોતર, ગગજી અલગોતર, મનોજ ઉર્ફે મનુ અલગોતર અને ગોપાલ અલગોતરે પાઇપ, ધારિયા અને લાકડીના સપાટા વડે માલાભાઈ અને વાલાભાઈ પર મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હિચકારો હુમલો કર્યો હતો. જેને ગંભીર રીતે ઘવાયેલા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંને ભાઈ બહેનના ઘરે હતા ત્યારે હુમલો કરાયો હતો. આ અંગે તેમના ભાઈ લાલાભાઈ સાટિયા દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચે વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી 10 દિવસ બાદ જીવલેણ હુમલો કરનાર હુમલાખોરી સમૂહ અંતે પોલીસે ઝડપી પાડ્યા હતા.